हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम्। शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वेदो नित्यमधीयतां तदुदितम् कर्मस्वनुष्ठीयताम् तेने सस्य विधीयतामपचितिः। काम्ये मतिस्त्यज्यताम् पापोगः परिधूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम् आत्मेच्छा व्यवसीयतां निजगृहात् तूर्णं विनिर्गम्यताम्। वेदो नित्यम अधीयताम। વેદોનું નિત્ય અધ્યયન કરો
એમાં કહેવાયેલા કર્મોનું સારી રીતે અનુષ્ઠાન કરો અને એ કર્મ વડે ઈશ્વરની પૂજા કરો. કામ્ય કર્મને મનમાંથી હટાવી દો, દૂર કરો. પાપના પુંજને ધોઈ નાખો અને સંસાર સુખમાં રહેલા દોષનું અનુસંધાન કરો. આત્માની ઈચ્છાનો દ્રઢ નિર્ણય કરો અને પછી પોતાના ઘરમાંથી શીઘ્ર નીકળી જાઓ. એમાં આપણે પેલું જોઈ રહ્યા છે, વેદો નિત્યમ અધીયતામ. વેદોનું નિત્ય અધ્યયન કરવું જોઈએ. વેદ એટલે શું? વિદ ધાતુમાંથી વેદ શબ્દ બન્યો છે અને મંત્રોનું દર્શન ઋષિઓએ કર્યું છે. એ બધી વાતો આપણે જોઈ. વેદમાં 2 કર્મ બતાવ્યા છે. દ્વિવિધો વેદોક્ત ધર્મ, પ્રવૃત્તિ લક્ષણ, નિવૃત્તિ લક્ષણ. વેદનો ધર્મ, વેદ ધર્મ બતાવે છે. દ્વિવિધો વેદોક્ત ધર્મ, આ વેદ 2 પ્રકારના ધર્મ બતાવે છે. દ્વિવિધો એ એક કયું છે? પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, અને બીજો નિવૃત્તિ લક્ષણ ધર્મ. તો પ્રવૃત્તિ એટલે કર્મ, એને આપણે જોઈ રહ્યા હતા. તો આ જે કર્મ પ્રવૃત્તિ લક્ષણ જે જગતને ધારણ કરે એને કહેવાય ધર્મ. જગતને ધારણ કરે એટલે શું? આમ ગિરિધાર ભગવાન ગોવર્ધન ધારણ કર્યો એવી રીતે જગતને ધારણ કરવું એ અર્થમાં નથી કે શેષ નાગે પૃથ્વીને ધારણ કરી એ અર્થમાં ધારણ કરવું, પણ એનું પાલન પોષણ રક્ષણ એની સ્થિતિ આ બધું સુવ્યવસ્થિત ચાલે એને પણ શું કહેવાય? ધારણ કર્યું. સમગ્ર જગતનું સુવ્યવસ્થિત સંચાલન થઈ રહ્યું છે. એમાં આપણે 1-2 દ્રષ્ટાંત જોયા હતા ને. સૂર્ય નિત્ય નિયમિત એ પ્રકાશ પાથરે છે. ઉદય અસ્ત તો આપણે ભૂગોળની આધીન જોઈએ તો વાસ્તવમાં નથી. સૂર્યમાં ઉદય નથી, અસ્ત. પૃથ્વી ફરે છે માટે સૂર્યોદય જણાય, ફરતી ફરતી જતી રહે એટલે સૂર્યાસ્ત જણાય. સૂર્યનો ઉદય અસ્ત નથી થતો, પણ પૃથ્વી ફરે છે માટે મને ઉદય અસ્ત દેખાય છે. સૂર્ય પ્રકાશે છે. વાયુ વહે છે. અગ્નિ એ ઉષ્ણતા છોડતો નથી. પૃથ્વી એ સ્થિર રહે છે. સ્થિર એટલે આપણે રહીએ છીએ, આમ ભલે ફરતી હોય પણ આપણને ફરતી નથી જણાતી. નહીતર તો આપણને ચક્કર આવે, આપણે એની યાદ ભરીએ. પણ ફરતા જે ફરતું હોય એની સાથે આપણે હોય એટલે આપણને એ ફરતું ન દેખાય. ઘણીવાર એ ભ્રાંતિ થાય કે આપણે સ્થિર હોય ને ઓલી ગાડી ચાલતી હોય, ગાડીમાં બેઠા હોય, જે ગાડી સ્થિર હોય પણ બીજી ગાડી ચાલતી હોય તો આપણને લાગે આપણી ગાડી ચાલે. એ પણ હું પડી જતો નથી. એટલે આ બધા નું નિયમન કરનાર કોઈક છે અને એ કોણ છે? ધર્મ. આ જગતને ધારણ કરનાર ધર્મ. અને મારે જો મનુષ્ય તરીકે અહીંયા 2 ધર્મ બતાવે છે, પ્રવૃત્તિ લક્ષણ, નિવૃત્તિ લક્ષણ. એ પ્રવૃત્તિ એટલે નિયતિને અનુરૂપ કર્મ કરવું. નિયતિ એટલે નિયંતા. આ જે આખી પૃથ્વીનું જે નિયમન કરનાર છે, જે નિયમન કરનાર હોય એને કહેવાય નિયંતા. એટલે ભગવાનનું એક નામ શું છે? નિયંતા. સમગ્ર સૃષ્ટિનું એ નિયમન કરે છે. અને એ નિયમન કેવી રીતે કરે છે? તો કે એની પાસે એનું જ્ઞાન છે. જે જ્ઞાન હોય એ જ નિયમન કરી શકે. ફેક્ટરીનો માલિક છે, એ ફેક્ટરીમાં જે કર્મચારીઓ છે કે જે વસ્તુઓ છે બધા ઉપર નિયંત્રણ કરે, નિયમન કરે કે આને આમ કરવાનું, આને આમ કરવાનું. એ જે નિયમન કરનાર છે એ કેવો હોય? બધું જાણતો હોય ને. ઓલો કારીગર તો એક વસ્તુ જાણતો હોય કે આ વસ્તુ એને આ પાર્ટ બનાવવાનો, એ જાણે. બીજી વ્યક્તિ બીજું જાણે, પણ એનું જ્ઞાન કેટલું છે? સીમિત છે. પણ જે એનો નિયામક છે એ બધું જ જાણે છે, એ સર્વને જાણે છે. તો જ એ નિયમન કરી શકે. નહીતર એને ખબર ના પડે, ઓલો છેતરી લે, એને બીજું બતાવી દે કે ના આ મેં તો કર્યું,
હોને માની લેવું પડે. પણ જે નિયંતા છે, નિયંત્રણ કરનાર છે, નિયમન કરનાર છે, એ કેવો હોવો જોઈએ? એનું સર્વનું એને જ્ઞાન હોય. તો આ જગતને ધારણ કરનાર, એનું નિયમન કરનાર એ કેવો હોય? સર્વજ્ઞ હોય, સર્વને જાણનારો હોય. અને એ સર્વજ્ઞ હોય, નિયંતા, એ બધાને જાણતો હોય, તો જ એ નિયમન કરી શકે. અને સાથે સાથે એ કેવો હોવો જોઈએ? શક્તિમાન પણ હોવો જોઈએ. શક્તિ ન હોય તો શું કરી શકે? એટલે એ કેવો હોય? સર્વશક્તિમાન હોય, સર્વજ્ઞ હોય. આપણે કેવા? અલ્પજ્ઞ અને અલ્પશક્તિમાન. એ ઈશ્વર જે નિયમન કરનાર છે, એ નિયતિ, એ ધર્મ છે, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ. અને વેદની દ્રષ્ટિ એ સર્વગ્રાહી છે. સર્વગ્રાહી એટલે સર્વને કેન્દ્રમાં રાખીને એ દર્શાવે. એટલે એ સર્વગ્રાહી દ્રષ્ટિ છે. એટલે નિયતિને અનુરૂપ કર્મ બતાવે. વેદમાં જે કર્મ બતાવ્યા છે, પ્રવૃત્તિ, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, આપણે એટલું જ સમજવા જઈ રહ્યા છે. પણ એ પ્રવૃત્તિ એટલે કર્મ, અને ધર્મ એટલે જગતને ધારણ કરનાર જે છે એ ધર્મ, અને એ નિયંતા રૂપે છે. એટલે સમગ્ર સૃષ્ટિની બધી જ સુસંવાદિત રીતે બધી ક્રિયાઓ થઈ રહી છે. એમાં ક્યાંય ગડમથલ નથી થતી, આડોઅવળું નથી થતું. મનુષ્ય હોય ત્યાં એના કર્મોમાં આડોઅવળું બધું થવા માંડે. પણ ઈશ્વર જે નિયંત્રણ કરે છે, નિયંતા, એમાં સુસંવાદિત બધું ચાલે છે. કોઈ પોતાના કર્તવ્યમાંથી ચ્યુત નથી થતો. સૂર્યનારાયણને એવું નથી થતું કે હું આજે રજા રાખી દઉં, હું આજે પ્રકાશું નહીં, હું આજે ન કરું. એ નિયમ પ્રમાણે કરે છે. એ નિયંતા, એને નિયંત્રણ કરનાર. વાયુ ક્યારેય થંભી નથી જતો, એ વહેતો જ રહે. નહીતર એનું થાય કે હું વહીને થાકી ગયો, હવે હું થોડી વાર સ્થિર રહું. એટલે એ આ જગતમાં જે નિયંત્રણ છે, એ નિયંત્રણ થઈ રહ્યું છે. એ નિયતિ અને વેદની દ્રષ્ટિ છે, સર્વગ્રાહી છે. સર્વગ્રાહી એટલે સર્વને કેન્દ્રમાં રાખીને એ કર્મ બતાવે. મનુષ્ય જયારે કરવા જશે ત્યારે એની કામના આવી જશે કે એને લાભ થાય એવું એ કરવા માંડશે. બીજાનું પછી જે થવું એ થાય, પણ મારું મને થઈ જવું જોઈએ. પણ વેદમાં જે કર્મ બતાવ્યા છે, પ્રવૃત્તિ, એ સર્વગ્રાહી છે. સર્વગ્રાહી એટલે સર્વને કેન્દ્રમાં રાખીને એમાં કર્મ બતાવ્યા છે. અને એ સર્વગ્રાહી કર્મ એ નિયતિને અનુરૂપ જો કરવામાં આવે, એમાં જે બતાવેલા કર્મ છે એ જો હું કરું તો મને પુણ્યની પ્રાપ્તિ થાય. અને એને અનુરૂપ કર્મ ન કરું તો મને પાપ કર્મની પ્રાપ્તિ થાય. વેદમાં જે બતાવ્યા છે એ આખા વિશ્વને કેન્દ્રમાં રાખીને કર્મ બતાવ્યું છે. વ્યક્તિગત કર્મ નહીં, સ્વાર્થયુક્ત કર્મ નથી, સર્વગ્રાહી કર્મ છે. સર્વગ્રાહી એટલે બધાને લાગુ પડતું એવું કર્મ. અને એવું કર્મ હું કરું તો મને પુણ્ય મળે, અને એનાથી વિરુદ્ધ કરું તો મને પાપ કર્મ મળે. અને પાપ કર્મનું મને જીવનમાં સુખ મળે. પુણ્ય કર્મ, પાપ કર્મનું. પુણ્ય કર્મનું મને શું મળે? સુખ. અને પાપ કર્મનું ફળ શું મળે? દુઃખ. અને દરેકને જોઈએ છે સુખ, દરેકને શું નથી જોઈતું? દુઃખ. તો એને સુખ મેળવવા શું કરવું પડે? તો કે વેદમાં બતાવેલું કર્મ કરવું પડે. એટલે ઈષ્ટની પ્રાપ્તિ અર્થે વેદ કર્મ બતાવે છે. ઈષ્ટ એટલે એને ઈષ્ટ શું છે? સુખ. અનિષ્ટ શું છે? અનિચ્છિત, મને ન જોઈએ, દુઃખ. અને દુઃખ અને સુખ કેવી રીતે મળે છે? તો કે વેદમાં બતાવેલા કર્મ એ હું કરું તો મને પુણ્ય મળે, અને એના પરિણામે મને સુખ મળે, તો મને ગમે, ઈષ્ટ. અને વેદમાં બતાવેલા કર્મ પ્રમાણે હું ન કરું, એનાથી ઉલટું કર્મ કરું તો મને પાપ કર્મ મળે. અને એનું ફળ શું જીવનમાં આવે? દુઃખ, અનિષ્ટની પ્રાપ્તિ થાય. એટલે વેદ આ વિધિ વિધાન બતાવે છે આચરણ માટે. પ્રવૃત્તિ લક્ષણ, પ્રવૃત્તિ લક્ષણ શું બતાવે છે? કર્મ.
પણ કેવા કર્મ? વિધિ અને નિષેધરૂપ. આમ કરો, આમ ન કરો. આમ કરો તો ઈષ્ટની પ્રાપ્તિ, આમ ન કરો એ કરો તો અનિષ્ટની પ્રાપ્તિ, અને એ ન કરીએ તો એ ઈષ્ટની પ્રાપ્તિ. વિધિ નિષેધરૂપ કર્મ ન કરું તો એ ઈષ્ટની પ્રાપ્તિ થાય. એટલે આ કર્મ જે છે એ વિધિ અને નિષેધનું જ્ઞાન એ કોને છે? નિયંતાને છે. અને હું જ્યારે કર્મ કરવા જાઉં મારી મેળે, ત્યારે મને વિધિ ને નિષેધનું ખબર નથી. અથવા તો વિધિ નિષેધ ખબર હોય તો કેટલું? તો કે મારી કામનાની પૂર્તિમાં કઈ વિધિ હું અનુસરું કર્મ કરવામાં, એ કરી લો. પણ વેદ શું કરે છે? વેદ સર્વગ્રાહી છે. એટલે સર્વને કેન્દ્રમાં રાખીને કર્મ બતાવે છે. એટલે એ જે કર્મ કરું નિયતિને અનુરૂપ આચરણ, આચરણ એટલે પ્રવૃત્તિ, કર્મ, તો મને સુખ થાય. એનાથી વિરુદ્ધનું કર્મ કરું તો દુઃખની પ્રાપ્તિ થાય. અને આ નિયતિ એની એ જે કર્મ બતાવે છે એ કર્મ ક્યાં બતાવવામાં આવ્યું છે? વેદમાં, જેને પ્રવૃત્તિ લક્ષણ ધર્મ તરીકે બતાવ્યું છે. અને આ વેદ ભગવાન દ્વારા પ્રગટ થયા. બ્રહ્માજીનું સર્જન થયું. સૌ પ્રથમ ઉપદેશ પહેલો બ્રહ્માજીને આપ્યો ભગવાને આ વેદનો. એટલે બ્રહ્માજી એ જ્ઞાનને આધીન આખી સૃષ્ટિનું સર્જન કર્યું. જગતને ધારણ કરવા માટે જગતનું સર્જન કરવા, પણ એ સર્જન પેલા શું કર્યું? એ વેદોએ પ્રગટ કર્યા અને બ્રહ્માજીને પ્રગટ કર્યા, અને બ્રહ્માજીને એ વેદનું જ્ઞાન આપ્યું. ભાગવતમાં આપણે ચતુશ્લોકી ભાગવતનો શિબિર કરી હતી. અહીંયા 4 શ્લોકમાં ભાગવત છે. પછી એનો વિસ્તાર વેદવ્યાસજીએ કર્યો. 14,000 શ્લોક, 14,000 કે 18,000 એવું કંઈક છે, 16,000, 18,000. 4 શ્લોકના 18,000 શ્લોકો કર્યા. મૂળ ભાગવત તો 4 શ્લોકનું જ છે. અને એ જ્યારે ભગવાન વિષ્ણુની નાભી કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજી, એ બ્રહ્માજીને એવું થયું કે આ મારી ઉત્પત્તિ કેમ થઈ? કારણ કે એને મૂળ તો દેખાયું નહીં, કારણ કે નાભીમાંથી કમળ નીકળ્યું એમાં એ પ્રગટ થયા. પોતાના મૂળને એ જાણવાનો પ્રયત્ન કર્યો પણ મળ્યું નહીં. એટલે મૂંઝાઈ ગયા. અને જે આપણે જાણવું હોય એ ન જણાય એટલે આપણે અકળામણ થાય કે જલ્દી જાણી લો, જલ્દી મળી જાય. એમ બ્રહ્માજી અકળાય એટલે શું કરવું એની કંઈ ખબર ન પડી. તો આકાશવાણી થઈ એ સમયે, તપ, આવો 2 શબ્દો બોલાય એમાં, તપ. એટલે બ્રહ્માજીએ હજારો વર્ષ તપ કર્યું અને તપને પરિણામે પોતાના મૂળને એ જાણી શક્યા કે મારી ઉત્પત્તિ ક્યાંથી થઈ. અને ત્યારે ભગવાને એને જે ઉપદેશ આપ્યો, ચતુશ્લોકી ભાગવત, 4 શ્લોકમાં એને બ્રહ્માજીને ઉપદેશ આપ્યો. બ્રહ્માજીએ સનતકુમાર, નારદજી અને વેદવ્યાસજી, આવું એ થયું. નારદજી, સનતકુમાર અને વેદવ્યાસ. વેદવ્યાસજીએ સુખદેવજી, અને સુખદેવજી દ્વારા આપણી સુધી આવ્યું. તો એ પરંપરા ભાગવતની છે. પણ એ સૌ પ્રથમ વેદને પ્રગટ કરી બ્રહ્માજીને એ જ્ઞાન આપ્યું, અને એ જ્ઞાનને આધીન એણે આખી સૃષ્ટિનું સર્જન કર્યું. એટલે એવું કહેવાય ને કે સર્જન કરતા કોણ? આ લોક, 14 લોકનું સર્જન કોણે કર્યું? બ્રહ્માજીએ. પણ એને એ જ્ઞાન પેલા હોવું જોઈએ. સર્જન તો જ કરી શકે ને, નહીતર તો સર્જન થાય નહીં. એટલે એ જ્ઞાન એને આપ્યું અને બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. તો આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, એના અંતર્ગત 3 પુરુષાર્થ છે. કર્મ, ધર્મ, અર્થ, કામ. એ વેદમાં જે બતાવ્યા છે 4, મનુષ્યનું ધ્યેય, મનુષ્યનું સાધ્ય શું છે? તો કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ. આ એની પ્રાપ્તિ કરવી. તો આ 3 જે છે પ્રવૃત્તિ લક્ષણ અંતર્ગત શું જાય? વેદમાં જે 2 કર્મ બતાવ્યા, પ્રવૃત્તિ, નિવૃત્તિ. તો પ્રવૃત્તિમાં કર્મ છે, તો કયું કર્મ?
કર્મ એટલે પુરુષાર્થ. ધર્મ, અર્થ અને કામ, આ ત્રણ પુરુષાર્થ એ પ્રવૃત્તિ ધર્મના અંગ છે. એમાં ત્રણ પુરુષાર્થ જાય છે. અને નિવૃત્તિ રૂપ લક્ષણ ધર્મ એ છે મોક્ષ. એમાં કર્મ ત્યાગ છે, એમાં કર્મ અપનાવવાનું છે. ધર્મ, અર્થ, કામની સિદ્ધિ માટે કર્મ કરવું જ પડે. મોક્ષ માટે કર્મ કરવાની જરૂર નથી. કર્મથી મોક્ષ ન મળે. એટલે નિવૃત્તિ લક્ષણ ધર્મ એ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ. પણ નિવૃત્તિ લક્ષણ ધર્મમાં મોક્ષની પ્રાપ્તિ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ ન અપનાવે તો ન થાય. એટલે આપણે એવું થાય ને કે મારે તો મોક્ષ જ જોઈએ, તો હવે આ કર્મ નથી કરવા, હું આ બધા કર્મ છોડી દઉં. પણ અને મોટે ભાગે મનુષ્યની પ્રવૃત્તિ મોક્ષના માર્ગમાં ઓછી હોય છે. એટલે કે નિવૃત્તિ ધર્મ એટલે કે ને કે વેદાંતના સત્સંગમાં ટોળા ન હોય. સિંહના ટોળા ન હોય. અત્યારે સિંહના ટોળા દેખાય, પણ વસ્તી વધી ગઈ એટલે. પણ એવું છે આ વેદાંત કેસરી એને ત્યાં બહુ કથા વાર્તા હોય તો ત્યાં લાખોની સંખ્યામાં હોય લોકો. પણ જ્યાં તત્વની વાતો થતી હોય ત્યાં ટોળા ન જોવા. કારણ કે મનુષ્ય એ મોક્ષની પ્રાપ્તિમાં તો અંતે પ્રવેશ કરે છે. પહેલા તો એના જીવનમાં શું છે? અર્થ, પછી કામ, પછી ધર્મ લઈ લે છે. પણ ઋષિ મુનિએ ધર્મ પહેલા એટલા માટે મૂક્યો છે કે એને અંકુશ રહે, એ સુખ પ્રાપ્ત કરી શકે. એટલે અભ્યુદયની પ્રાપ્તિ માટે આ કર્મનું વેદમાં વિધાન છે. અભ્યુદય એટલે ઉન્નતિ, વિકાસ. તો એ આ કર્મને અપનાવે, પ્રવૃત્તિને અપનાવે, પછી નિવૃત્તિમાં એનો પ્રવેશ થઈ શકે. એટલે નિવૃત્તિ માર્ગમાં વધારે લોકોનો પ્રવેશ નથી. શું કામ નથી? તો કે મોટા ભાગના લોકો આ પ્રકારનો ઉપદેશ ગ્રહણ કરવા માટે તૈયાર પણ નથી. શું કામે તૈયાર નથી? કારણ કે મન એનું ક્યાં છે? વિષય ભોગમાં આસક્ત છે. એટલા માટે એને આ જ્ઞાન માર્ગ, નિવૃત્તિ માર્ગ, ઓલો પ્રવૃત્તિ માર્ગ, એમાં એનું મન લાગે નહીં. કેમ નથી લાગતું? કારણ કે એને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધું માણવું છે, મેળવવું છે જીવનમાં. એ પછી જ્યાંથી મળે ત્યાંથી, વ્યક્તિમાળથી મળે તો વ્યક્તિ જોઈએ છે, વસ્તુમાંથી મળે તો વસ્તુ જોઈએ છે, અને જુદી જુદી પરિસ્થિતિ માળથી મળે તો એ પરિસ્થિતિનું નિર્માણ કરવું છે કે આટલું થઈ જાય એટલે બસ. એટલે એનું મન કેવું છે? વિષયમાં આસક્ત છે. કામ ઉપભોગ માણવા માટે મન તૈયાર થયેલું છે. એના માટે તો એને કર્મ કરવું પડે, પ્રવૃત્તિ વગર ન થાય. એટલે નિવૃત્તિ એના માટે યોગ્ય ન બને. એટલે મન વિષય ભોગમાં આસક્ત હોય ત્યારે નિવૃત્તિ માર્ગ, ત્યાગનો માર્ગનો ઉપદેશ એ મન ઉપર પ્રભાવ પાડી ન શકે. એટલે એક બે વાર આવે ને પછી થાય કે આમાં તો મજા નથી આવતી, અથવા તો એવું લાગે એકની એક વાત કરે છે. વેદાંતમાં આવે ને તો એ રીતે એકની એક વાત આવે છે. એકની એક વાત ન હોય છતાંય લાગે એવું એકની એક વાત કરે. પણ આમાં જોવા જઈએ તો એકની જ વાત કરવાની છે, અનેકની તો વાત જ કરવાની નથી. હા, રજ્જુ સર્પ, ઘટપટ આવે, ઘટપટ અને રજ્જુ સર્પ. ઉદાહરણમાં શું આવે તો કે ઘડો આવે, અને પટ એટલે વસ્ત્ર આવે, કા ઘટમઠ આવે, ઘટપટ ઘટમઠાડી, અને બીજું રજ્જુ સર્પ આવે. એ દ્રષ્ટાંત વારંવાર આવતા હોય. કા 10મો છોકરો, 10મો સી, તું 10મું છે. એટલે એ સુક્તિકા, રજત, આ બધા એ દ્રષ્ટાંતો છે બધા. એમાં પણ એ પ્રભાવ મન ઉપર ન પડે. એ તત્વ નિવૃત્તિની અસર એને ન થાય. કારણ કે રજોગુણ વાળું મન છે, પ્રવૃત્તિ જ જોઈએ છે. અને એને નિવૃત્તિ કેવી રીતે ગમે? જે પ્રવૃત્તિ પરાયણ જ હોય,
આખો દિવસ દોડતો હોય એને કે 1 કલાક બેસતો, એને 1 કલાક બેસવું બહુ કઠિન થઈ જાય, એ બેસી ન શકે. એના માટે તો સત્વગુણ યુક્ત મન હોવું જોઈએ. રજોગુણ યુક્ત વાળી વ્યક્તિ કે તમોગુણ મન વાળી વ્યક્તિ સૂઈ જાય અને રજોગુણ વાળી ક્રિયામાં પ્રવૃત્ત થઈ જાય. સત્વગુણ વાળી વ્યક્તિ જ નિવૃત્તિ પરાયણ જીવન એ જીવી શકે. એટલે નિવૃત્તિ માર્ગનો એ ઉપદેશ એના ઉપર પ્રભાવ પડે નહીં. કેવા મનમાં પ્રભાવ ન પડે? જે વિષયની કામનાથી ગ્રસ્ત છે એવા મનમાં. એટલે એ પ્રમાણે આચરણ કરવાને શક્તિમાન ન બને, એટલે એ પ્રક્રિયા એના માટે યોગ્ય ન થાય, એટલે મોક્ષનો અધિકારી ન થાય, એનું અધિકારીત્વ જોઈએ. એટલે શાસ્ત્રમાં 4 પુરુષાર્થ એટલે બતાવ્યા છે કે એને પેલા અર્થ જોઈએ છે, માટે કે અર્થની સિદ્ધિ કેમ કરવી? તો વેદ પ્રતિપાદિત કર્મ કર, પ્રવૃત્તિ કર, તો તને અર્થની, કામની, ધર્મની બધું મળી જશે અને અંતે પછી તને મોક્ષ મળશે. પણ વેદમાં પ્રતિપાદિત કર્મને તું સ્વીકાર. એટલે એને એવું ગમે, નિવૃત્તિ કંઈક કરવાનું નહીં એવું કહે તો એને ના હાલે કે તમારે કાંઈ કરવાનું નહીં, ચિંતન ખાલી કરો. તો કે ચિંતન કાંઈક બતાવો, થોડુંક કંઈક કામ બતાવો, કર્યા વગર રહેવાય નહીં. એટલે વેદ એને ઉદ્દેશીને બતાવે છે વિધિ અને નિષેધ. પ્રવૃત્તિ લક્ષણમાં શું બતાવે છે? વિધિ અને નિષેધ બતાવે છે. વિધિ એટલે આમ કરો અને નિષેધ એટલે આમ ન કરો. નિષેધ અથવા પ્રતિષિદ્ધ કર્મ જેને કહેવાય, એ 2 કર્મ એને બતાવે છે. એટલે અને વેદનો મોટો ભાગ એ કર્મકાંડ વિભાગ છે, પ્રવૃત્તિ પરાયણ ધર્મનું નિર્દેશ કરનાર. વેદમાં 2 મુખ્ય વિષય, એક જ્ઞાન અને એક કર્મ. નિવૃત્તિ લક્ષણ રૂપ ધર્મ છે એમાં જ્ઞાન છે, અને પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે એમાં છે કર્મ. એટલે એ વેદનો મોટો ભાગ કર્મકાંડો કહે. કારણ કે દરેકને જુદું જુદું જોઈએ છે, અને દરેકને જુદું જુદું જોઈતું હોય તો એના માટે એક કર્મ હોય. કોઈને શબ્દ જોઈએ છે, કોઈને સ્પર્શ જોઈએ છે, કોઈને રૂપ જોઈએ છે, જોવું છે, મેળવવું છે, કોઈને ગંધ મેળવવું છે, કોઈને રસ મેળવવો છે. એટલે 5 જ વિષયો જગતમાં છે, એ 5 વિષયો એને મેળવવા છે, એનો ઉપભોગ કરવો છે. પણ એ પાંચેયમાં અનેક પ્રકાર આવી જાય. આ વિશ્વમાં જેટલા કંઈ વિષયના ઉપભોગોના સાધનો છે એ આ 5માં જ આવી જાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. શબ્દમાં તો કે અનેક પ્રકારના શબ્દો, શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત અથવા પશ્ચિમી સંગીત. અત્યારે તો પાછું બીજું હવે શું કે, હા, પોપ સંગીત, અને ડીજે, એ બધું એ શબ્દ જ છે. અને એ શબ્દ એમાં અનેક પ્રકાર થઈ ગયા ને. એવી રીતે રસ લઈએ તો રસમાં અનેક પ્રકારની વાનગીઓ, અનેક પ્રકારના ભોજનો, સ્વાદ. એટલે મૂળ તો 5 જ છે, પણ એ 5માં આમ વિભાગ જોઈએ તો ન ગણી શકાય એવા થઈ જાય. સ્પર્શમાં પણ અનેક વિભાગ થઈ શકે. સુવાળું, લીસું, ખરબચડું, ઠંડુ, ગરમ, કોમળ, મુલાયમ, આ બધા સ્પર્શ છે ને. તો સ્પર્શમાં એ વિભાગો છે, એમ ગંધમાં વિભાગો છે. કેટલા પ્રકારના પરફ્યુમ, તો એ ગંધમાં જ. પણ એ વિષયો અનેક છે. મૂળ 5 એ અનેક વિષયો, અને અનેક વિષયોની પ્રાપ્તિ માટે એક કર્મ ના હોય. જે શબ્દને મેળવવા માટે હું કર્મ કરું એ રૂપ મેળવવામાં ચાલે નહીં. રૂપ મેળવવામાં જે કર્મ કરું એ રસ મેળવવામાં ન ચાલે. રસ મેળવવાનું જે પ્રયત્ન કરું એ સ્પર્શમાં ન ચાલે. આ બધા છે ને જુદા. એમ અનેક ઈચ્છાઓની પૂર્તિ માટે અનેક કર્મ. એટલા માટે વેદનો મોટો ભાગ કર્મકાંડ છે.
મારે સમજાવવું છે કે વેદ મોટો ભાગ કેમ કર્મકાંડમાં રોકાયેલો છે? કારણ કે અનેક વ્યક્તિઓને અનેક ઈચ્છાઓ છે અને અનેક ઈચ્છાની પૂર્તિ માટે અનેક કર્મ છે. એટલે જુદા જુદા કર્મને બતાવવા માટે ભાગ તો વધારે રોકાય ને. કોઈને પુત્ર જોઈએ છે તો એના માટે એને કે પુત્ર કામેષ્ટિ યજ્ઞ, તો એ બતાવ્યું. કોઈને શું થવું છે? આખી પૃથ્વીનો સમ્રાટ થવું છે, સત્તા મેળવી છે, તો એના માટે અશ્વમેધ યજ્ઞ સગર રાજાએ કર્યો. ગંગાજીનું અવતરણ થયું, પણ એ અશ્વમેધ પાંડવોએ કર્યો હતો. અશ્વમેધ યજ્ઞ ઓલો ઘોડો છોડવામાં આવે તો એ યજ્ઞ બતાવ્યો. રાજસુ યજ્ઞ છે તો એ વરસાદ ન વરસતો હોય ને વરસાદ વરસાવો હોય તો કે એમાં કર્મ છે, પર્જન્ય યજ્ઞ. પણ એટલે કર્મ જુદું, માટે ઈચ્છા કામના જુદી, તો માટે એનું કર્મ પણ જુદું. એટલે અનેક ઈચ્છાઓ અને અનેક ઈચ્છાઓની પૂર્તિ માટે અનેક કર્મો બતાવ્યા છે વેદમાં. એટલે મારી જે ઈચ્છાઓ હોય, અર્થની, કામની, ધર્મની, આ લૌકિક ક્ષેત્રના, પારલૌકિક ક્ષેત્રના જે કઈ વિષયો છે એ આ ત્રણ પુરુષાર્થમાં આવી જાય. ધર્મ, અર્થ, કામમાં. અર્થ અને કામ દ્વારા આ લોકના સુખ હું માણી શકું, અને ધર્મ દ્વારા આ લોક અને પરલોકના, એટલે કે ને ખૂબ ધર્મ કર્મ કરે તો એને સ્વર્ગવાસ થાય, એટલે આ લોક અને બીજા લોકનું સુખ મળ્યું. એટલે તો ધર્મનું આચરણ કરે કે મારે આ લોકના તો સુખ જોઈએ છે, પણ એટલું જોઈતું એટલું પૂરતું નથી, પણ અહીંથી જાઓ ને ત્યારે મને એ સુખ ઉપરનું આના કરતા વધારે મળે, એટલે ધર્મ. એટલે વેદમાં મોટો ભાગ કર્મકાંડ વિભાગ છે કે જે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ બતાવે છે. આપણે જોવા જઈએ છીએ વેદોક્ત વિવિધો ધર્મ, પ્રવૃત્તિ લક્ષણ, નિવૃત્તિ લક્ષણ. એટલે પ્રવૃત્તિ કર્મકાંડ પહેલો વિભાગ છે વેદનો શરૂઆતનો ભાગ. જીવનની શરૂઆતમાં આ કર્મ જ પેલા આવે. એટલે વેદમાં કર્મનું પેલા પ્રતિપાદન છે, અને પછી ધીમે ધીમે ઉપરાંત આવે ને. પેલા મેળવે, પછી થોડુંક ભોગવે, અને ભોગવતા ભોગવતા પછી એને થોડોક વૈરાગ્ય આવે કે હવે બહુ ભોગવું, હવે થોડુંક એમાંથી નિવૃત્ત થઈ. પણ મોટા ભાગે તો એવું થાય છે તૃષ્ણા અને જીર્ણા વયમ એવ જીર્ણા, એ કામના માંથી ઉપરાંત નથી થતો. જેમ વૃદ્ધત્વ આવી જાય એમ કામના વધતી જાય, યુવાન થતી જાય. પોતે વૃદ્ધ થતો જાય, એ યુવાન થતી જાય. ભરતુરી કહે છે એમાં ઘટાડો આવવાને બદલે વધારો થાય છે, સમજણ વગર થાય છે. માટે એટલે આ વેદની અંદર જે મૂળ ભાગ છે એ વિસ્તાર આપેલો છે, કર્મકાંડ વિભાગ. અને એમાં બતાવેલા કર્મ એ વિધિ અને નિષેધને અનુસરે, એનું પાલન કરે તો શું થાય? મારું મન શિસ્તબદ્ધ થાય. મને સુખ કેમ નથી મળતું કર્મમાંથી? કારણ કે મન શિસ્તબદ્ધ નથી. પણ વેદમાં જે બતાવેલી વિધિ પ્રમાણે કરું, નિષેધ કર્યો છે, નિષેધ બતાવ્યો છે કે આ નહીં કરું, એ ન કરું, તો મારું મન કેવું થાય? ડિસિપ્લિન થાય. એટલે જે નિયમો બતાવવામાં આવે એ મનને ડિસિપ્લિન કરવા માટે છે, કે નહીં મારી સ્વતંત્રતા ઉપર કાપ મૂકવા માટે નહીં. વધારે હું સ્વતંત્ર થાવ એટલા માટે શાસ્ત્ર નિયંત્રણ મૂકે છે. જેવી રીતે ઓલા ટ્રાફિકના નિયમો મારી ગતિને નિયંત્રિત કરી દે, કે હું વાહન લઈને જાઉં, ઓલી લાલ લાઈટ શું કરે કે રોકાઈ જાવ, તો મારી સ્વતંત્રતાને તો એને છીનવી લીધી ને, કે મારી ગતિ એકદમ થતી હતી એને રોકી દીધી. પણ એ રોકવામાં શું છે? સલામતી. હું એનું ઉલ્લંઘન કરીને જતો રહું તો લાલ લાઈટ રોકવાની તો નથી કે તું ભાઈ રોકાઈ જા, પણ જઈશ તો તારા માટે વિનાશ છે, તારા માટે અનિષ્ટકારી છે. એટલે વેદ શું બતાવે છે? એ લાલ લાઈટ બતાવે છે, નિષેધરૂપ કર્મ. એ તું કરીશ તો તારા જીવનમાં તને અનિષ્ટની પ્રાપ્તિ થશે. તારે જે જોઈએ છે ઈષ્ટ, એ ઈષ્ટ નહીં મળે. એટલે વિધિ અને નિષેધ આવા બે કર્મ એ પ્રવૃત્તિ લક્ષણ અંતર્ગત વેદમાં બતાવ્યા છે. અને એ પ્રમાણે તું તારી ઈચ્છાને સંતોષી પણ શકીશ.
અને બીજો જે છે નિવૃત્તિ લક્ષણ રૂપ ધર્મ, એ છે મોક્ષ, અને એના માટે જ્ઞાન છે. અને જ્ઞાનકાંડ છે નાનો ભાગ છે. વેદનો અંત ભાગ એને કહેવાય વેદાંત, અને વેદાંત એ જ જ્ઞાન છે, તત્વ. જેમ કે તત્વજ્ઞાન, એ તત્વજ્ઞાન એ શું છે? વેદના અંતિમ ભાગમાં એટલે સાવ છેડે છે એવું નહીં, ઘણી વાર આગળ છે, પણ મોટે ભાગે કર્મકાંડ પહેલા છે અને જ્ઞાનકાંડ વિભાગ પાછળ છે. વેદ એટલે એને વેદાંત કહેવાય છે. વેદાંત કોઈ સંપ્રદાય નથી, કોઈ વાળો નથી કે આપણે વેદાંત, પણ વેદાંત એટલે વેદનો અંત ભાગ, એને કહેવાય વેદાંત. અને વેદના અંત ભાગમાં જ્ઞાનની વાત છે, તત્વની વાત છે, અને એ ઉપનિષદ રૂપે રહેલી છે. અને ઓલો કર્મકાંડ વિભાગ જે છે એ બ્રાહ્મણ, આરણ્ય આવા વિભાગોમાં વિભાજિત છે. એમાં પાછા 4 વિભાગ પાછા આવે છે, પણ એની આપણે ઊંડાણમાં નથી જતા. પણ બે ધર્મ, પ્રવૃત્તિ લક્ષણ, નિવૃત્તિ. પ્રવૃત્તિ લક્ષણમાં ધર્મ, અર્થ, કામ, પુરુષાર્થ, અને એમાં વિધિ નિષેધરૂપ કર્મ, તો આ લોક અને પરલોકના સુખ એ મેળવી શકે, દુઃખમાંથી એ નિવૃત્ત થઈ શકે. નિષેધરૂપ કર્મ કરે તો અનિષ્ટની પ્રાપ્તિ, વિધિરૂપ કર્મ કરે તો ઈષ્ટની પ્રાપ્તિ. કઈ રીતે? તો પુણ્ય પાપ, એ રીતે આપણે જોયું. પુણ્ય કર્મ થાય, વિધિ પ્રમાણે કરે તો પુણ્ય મળે, પુણ્યનું ફળ સુખ મળે, અને નિષેધ પ્રમાણે કરે તો પાપ મળે, અને પાપનું કર્મ દુઃખ મળે, તો અનિષ્ટની પ્રાપ્તિ થઈ ગઈ. અને આ જે જ્ઞાનકાંડ છે એ નિવૃત્તિ પરાયણ ધર્મ છે, અને એમાં ઉપનિષદો રહેલા છે. એટલે વેદના 2 ભાગ, કર્મકાંડ, જ્ઞાનકાંડ. બીજી રીતે જોઈએ તો પ્રવૃત્તિ લક્ષણ ધર્મ, નિવૃત્તિ લક્ષણ ધર્મ. અને માનવીની આ સ્વતંત્ર બુદ્ધિની મર્યાદા પણ છે કે, અને મર્યાદા બહારના આ વિષયો છે, એટલે એ વેદની અંદર એનું પ્રતિપાદન છે. અને આ વેદનું અધ્યયન કરવું એ આવશ્યક છે, કારણ કે ઈષ્ટની પ્રાપ્તિ કરવી છે, અનિષ્ટની નિવૃત્તિ કરવી છે, તો વેદનું અધ્યયન જરૂરી છે. પણ આપણે અત્યારે વિચાર કરીએ, પણ સ્વામીજી તમે આ પ્રતિપાદન કર્યું કે વેદનું નિત્ય અધ્યયન કરવું જોઈએ, પણ ક્યાં કરવું, કોની પાસે કરવું? અત્યારે તો વેદનું અધ્યયન, વેદને જાણનારા ક્યાં? ખાલી વેદ શબ્દ જાણનારા છે, અથવા 4 વેદના નામ આવડનારા છે, પણ વેદનું અધ્યયન કરવું હોય તો ક્યાં જવું? તો કે અત્યારે એ માટેની વ્યવસ્થા તો દેખાતી નથી. તો શું કરવું આધુનિક સંદર્ભમાં, અત્યારના સમયમાં? તો એના માટે કદાચ અવ્યવહારુ લાગે કે અત્યારે તો આ વ્યવહારમાં તમે તો કયો નિત્ય અધ્યયન કરો, પણ ક્યાં કરવું? હું કરું, મારી ઈચ્છા છે, એટલે તો શું કરવું? નિત્ય વેદનું અધ્યયન કરનાર કોણ છે એ ખબર નથી, અને ક્યાં મળે એ ખબર નથી, તો ક્યાં વેદનું અધ્યયન કરવું? અને મેળે તો થાય એવું નથી, કારણ કે એ સંસ્કૃત ભાષા આવડતી નથી, અથવા તો વેદ એ સંસ્કૃત ભાષા આવડતી હોય તો વેદમાં શું બતાવ્યું એ ખબર ના પડે. એટલે તો મારે શું કરવું? તો એ સૌથી પહેલા જ્યાં આવો સત્સંગ થતો હોય ત્યાં જવું. વેદનું અધ્યયન તો થઈ શકે એવું નથી અત્યારના આ યુગમાં, કારણ કે વેદ જાણનારા જ ઓછા રહે. આપણા ગુજરાતનું સામવેદ છે, ઋગ્વેદ દક્ષિણ ભારતમાં એટલે શૃંગેરી મઠમાં, શારદા પીઠમાં સામવેદ, પૂર્વમાં જગન્નાથપુરીમાં એ ઋગ્વેદ છે, યજુર્વેદ દક્ષિણમાં શૃંગેરી મઠ, સામવેદ અહીં સામવેદ, અને જ્યોતિર્મઠમાં બાકીનો રહ્યો કયો એ. તો એ 4 વેદનો પ્રસાર પ્રચાર થતો હતો. ગુજરાતમાં સામવેદનું ગાન કરનારા ઘણા બધા વિદ્વાન પંડિતો હતા, પણ અત્યારે હવે બધું લુપ્ત પ્રાય થવા માંડ્યું. જામનગરમાં હજી કોઈક વૃદ્ધ જીવિત હશે, જેમ અહીંયા વડોદરામાં ઓલા માણભટ્ટ, એ માણભટ્ટની કલા, એ શાસ્ત્ર બધું લુપ્ત પ્રાય થયું. આખ્યાન કરતા ને,
નરસિંહ મહેતાનું આખ્યાન ને બીજા અનેક આખ્યાન, એ માણ વગાડીને હાથમાં ઓલા પહેરીને. હા, એ પ્રેમાનંદ થી શરૂ થયું. હમણાં અત્યારે જે છે રેડિયો ઉપર આવતા એ અહીંયા, હા, એ અહીંયા વડોદરાના. એ હવે કોઈ શીખનાર નથી કે આ વિદ્યા આપી કોણ શીખે છે? એમ વેદને કોણ શીખે છે? વેદનું અધ્યયન ક્યાં થાય છે? વેદ પાઠશાળાઓ બંધ થઈ ગઈ. કેમ કે આપણે એને કઈ સહાય ન કરી, મદદ ન કરી. કે એ કોઈ પણ કાર્ય થતું હોય તો એના નિભાવ માટે તો કંઈક જોઈએ. ખાલી વિદ્યાર્થી આવી જાય તો પૂરતું નથી. પેલા તો રાજાઓ આ તપોવનની અંદર રહેતા ઋષિઓને બધી સહાય કરતા હતા, રાજ્યાશ્રય હતો. અને અત્યારે તો બિન સાંપ્રદાયિકતામાં તો એટલું બધું ઊંધું વાળી દીધું છે કે એ ક્રિશ્ચિયન લોકો બધું કરે, મુસ્લિમ લોકો બધું કરે, પણ હિન્દુ તરીકે એને કઈ નહીં કરવો. એની પ્રાર્થનામાં તો કે ત્યાં સાંપ્રદાયિકતા આવી જાય. કેટલી આપણી એમાં વેદ નું ક્યાં અધ્યયન? અને જ્યાં છે ત્યાં કર્મકાંડ, એટલે બસ એ થોડું ઘણું આવડી જાય. એક પૂરું કર્મકાંડ નહીં. વેદમાં બતાવેલા કર્મ તો કોણ કરે છે? શુદ્ધ ઉચ્ચારણ નહીં, વિધિ પૂરી નહીં. અને વિધિ કરે તો ઓલા આપણે કરવા નથી. જલ્દી જલ્દી પૂરું કરો, એમાં જલ્દી જલ્દી પૂરું થઈ જાય. જલ્દી જલ્દી લગ્ન કરી દો, જલ્દી જલ્દી છૂટાછેડા. કે વિધિ પૂર્વક થાય નહીં, પછી શું થાય? એટલે શું કરવું? વેદનું અધ્યયન કરવું છે પણ તો મળતું નથી. તો કે જ્યાં થોડું પણ આવું વેદના સંદર્ભમાં જ્ઞાન મળતું હોય ને ત્યાં સત્સંગ કરવો, તો મને એનું જ્ઞાન થાય. અને વેદ ઉપરથી રચાયેલા બીજા શાસ્ત્રો પણ છે. વેદ ભલે હું ન સમજી શકતો, પણ વેદનું જે વેદમાં કહેલી જ વાતો બીજા શાસ્ત્ર ગ્રંથોમાં પણ છે. એ શાસ્ત્ર ગ્રંથોનો હું અભ્યાસ કરું. એમાં આપણે એક વખત જોયું હતું કે વેદની વાતો જ સૂત્ર ગ્રંથોમાં બતાવી છે. બ્રહ્મસૂત્ર હોય, નારદ ભક્તિ સૂત્ર છે, એ ભક્તિ સૂત્રો છે. બ્રહ્મસૂત્ર એ જ્ઞાનના સૂત્રો છે, જ્ઞાનની વાતો બતાવી છે. અને જૈમિની ઋષિએ એ કર્મકાંડના સૂત્રો બતાવ્યા છે. અથવા તો ધર્મ જિજ્ઞાસા એ કર્મકાંડ વિભાગનું પહેલું સૂત્ર છે. અને બ્રહ્મસૂત્રનું અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા અને નારદ ભક્તિ સૂત્ર, સાંડિલ્યના ભક્તિ સૂત્રો, તો એ વેદમાં જે વાતો બતાવી છે એ સૂત્ર ગ્રંથોમાં બતાવી. પણ સ્વામીજી, એ સૂત્ર તો એક જ વાક્યમાં હોય અને એને સમજવું કેમ? સુવિચાર હોય એનો અર્થ વિસ્તાર કેટલો થાય? આપણે કરીએ ને આ સુવિચારનો અર્થ વિસ્તાર હોય એક વાક્ય. અહીંયા તો કે છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા ધર્મ જિજ્ઞાસા ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ. અમે હવે ભક્તિની વ્યાખ્યા કરીશું. હવે એમાં સમજવું શું? એટલે વેદ સમજવાને અમે સમર્થ નથી. એની પછીનું જે શાસ્ત્રનું રૂપ છે એ એના રચયિતાઓ છે, વેદના રચયિતાઓ કોઈ નથી. વેદ પછીના જે શાસ્ત્ર ગ્રંથો આવ્યા એના રચયિતાઓ છે. અને વેદને સમજવા માટે પાછું ઘણું બધું જાણવું પડે. 4 ઉપવેદ છે. વેદ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. અને એને સમજવા માટે બીજા 4 પાછા ઉપવેદ છે. આયુર્વેદ ને, ધનુર્વેદ ને, ગાંધર્વવેદ ને, અર્થવેદ ને, એ 4 ઉપવેદ છે. અને એ વેદને 6 અંગ છે. એ 6 અંગ ન જાણું તો મને વેદ જણાય નહીં. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ, જ્યોતિષ, આ 6 વેદના અંગ છે. આ 6 ને હું જાણું તો વેદને જાણી શકું. હવે સ્વામીજી, જ્યોતિષ શાસ્ત્ર શીખવું હોય ને તો એ આખી જીવન ઓછું પડે. તો આ 6 પહેલા જાણું પછી વેદને સમજી શકું. એટલે વેદને સમજવા માટે 4 વેદ, ઉપવેદ જે છે, 6 એના અંગ એ જાણવા પડે. 6 દર્શન છે. દર્શન શાસ્ત્રો 6 છે. એ આપણા શાસ્ત્ર ગ્રંથોના આ બધા નામો છે. તો સાંખ્ય દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, ઉત્તર મીમાંસા, પૂર્વ મીમાંસા. ઉત્તર મીમાંસા એ
આ જ્ઞાનકાંડ વિભાગ છે, બ્રહ્મસૂત્ર વગેરે. અને પૂર્વ મીમાંસા જૈમિની યોગ છે, યોગ શાસ્ત્ર. એટલે યોગ શાસ્ત્ર પતંજલિ મુનિ એની રચના કરી. એને સાંખ્યની કપિલ મુનિએ કરી. ન્યાય વૈશેષિક કણાદ ગૌતમ એ છે ઋષિઓ. ઉત્તર મીમાંસા વેદ વ્યાસજી, પૂર્વ મીમાંસા જૈમિની. આ 6 દર્શનો. એ દર્શનની ખબર નથી. એટલે વેદ અંતર્ગત આ છે. વેદ અંતર્ગત ઉપવેદ 6 એના અંગો, એને ષડાંગ કહેવાય છે. વેદના 6 અંગ અને આ 6 દર્શન, એ બધું વેદ અંતર્ગત છે. અને પછી આવે સૂત્ર ગ્રંથો. સૂત્ર ગ્રંથ ન સમજે તો એનાથી ઋષિમુનિએ આપણા ઉપર કેટલો ઉપકાર કર્યો કે હાજી સહેલું બતાવ્યું કરો. એટલે પછી એને સ્મૃતિ ગ્રંથો લખ્યા. બ્રહ્મસૂત્ર પછી સ્મૃતિ ગ્રંથો આવ્યો. સ્મૃતિ ગ્રંથ એટલે શું? તો કે મનુસ્મૃતિ તો આપણને બધાને ખબર છે. મનુસ્મૃતિ મનુ ભગવાને એ લખેલી છે, જેમાં અત્યારના કાયદાઓ ઘણા ખરા. એ મનુસ્મૃતિને આધીન આપણા કાયદાઓ છે ઘણા. 4 વર્ણએ શું કરવું, આશ્રમમાં રહેનાર, 4 આશ્રમમાં રહેનાર વ્યક્તિ એની કઈ કર્તવ્ય, શું ફરજ. મનુસ્મૃતિનો 3જો અધ્યાય ગૃહસ્થના ધર્મો બતાવે છે કે ગૃહસ્થાશ્રમ કેવી રીતે એને કરવા, કેવી કન્યા પસંદ કરવી, કેવા પ્રકારના લગ્ન, વિવાહના 8 પ્રકાર બતાવ્યા છે. પિશાચ વિવાહ ને ગાંધર્વ વિવાહ ને મનુસ્મૃતિમાં. આ જે પ્રેમ લગ્ન છે એ ગાંધર્વ લગ્ન છે. મનુસ્મૃતિમાં બતાવ્યું છે ગાંધર્વ લગ્ન છે. એટલે વર્ણ અને આશ્રમના કયા નીતિ નિયમો છે, કેવી રીતે એને રહેવું, તો એ આ સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ બતાવ્યો છે. એટલે વેદમાં જે ધર્મ બતાવ્યો છે એ જ આમાં બતાવ્યો છે, એનાથી જુદો નથી બતાવ્યો. એટલે સ્મૃતિ ગ્રંથો. ગીતાજી પણ સ્મૃતિ ગ્રંથ કહેવાય, ભલે મહાભારતમાં છે, પણ એનું સ્વતંત્ર અસ્તિત્વ સ્મૃતિ ગ્રંથ તરીકે છે. એમાં ઘણી બધી સ્મૃતિઓ છે અને બધા સ્મૃતિ ગ્રંથોના રચયિતાઓ છે. આપદ સ્તંભ સ્તુતિ, અંગીરા સ્મૃતિ, આવી ઘણી બધી સ્મૃતિઓ છે કે જે તે ઋષિએ બનાવેલી, જેમાં એ વેદની વાતો જ લખી છે. સ્મૃતિ ગ્રંથ એમાં બ્રહ્મસૂત્રમાં વાક્યો છે, સ્મૃતિમાં શ્લોકો છે, વેદમાં મંત્રો છે. બધાને મંત્ર ન કહેવાય. આ સાધન પંચકને મંત્ર ન કહેવાય, એને શ્લોકો કહેવાય, 5 શ્લોક કહેવાય. પણ વેદ પુરુષ સૂક્ત જે અધ્યયન કરો છો એ મંત્ર કહેવાય. વેદના મંત્રો છે. વેદમાં આ પુરુષનું વર્ણન છે, આ વિરાટ પુરુષ. તો વેદમાં જે હોય ને પદ્ય રચના, એને જ મંત્ર કહેવાય. એ સિવાયના બધા જ શ્લોક કહેવાય. એ તો બ્રાહ્મણોની ખબર ન હોય. બધા મંત્ર, બધાને મંત્ર કે બધાને શ્લોક કે. બધાને મંત્ર ન કહેવાય, બધાને શ્લોક ન કહેવાય. વેદમાં જે હોય એ જ મંત્ર, વેદ સિવાયના બધા શ્લોક. પછી રામાયણમાં આવે વાલ્મીકી રામાયણ. તુલસીકૃત તો રામચરિત માનસ છે, એ તો એ ભાષા પાછી જુદી છે. એ સંસ્કૃત ભાષામાં નથી લખાયેલું. તુલસીદાસજીની રચના છે ને, દોહાન ચોપાઈ રૂપે એ લખેલું છે. પણ મૂળ રામાયણ છે વાલ્મીકી રામાયણ, એ વાલ્મીકી ઋષિએ બનાવેલું. એ શ્લોકોમાં છે. મહાભારતમાં 1 લાખ શ્લોક છે. એટલે મોટામાં મોટું મહાકાવ્ય છે મહાભારત. એને રામાયણ કાવ્ય છે, પણ આપણે એને ઇતિહાસ ગ્રંથ કરી દીધા. અંગ્રેજોએ ખોટું ઘુસાડી દીધું બધું. થોડું પછીના આપણા નેતાઓએ કહ્યું ખોટો ઇતિહાસ ભણાવે. આપણો મૂળ વૈદિક ધર્મનો ઇતિહાસ લુપ્ત પ્રાય કરાવી દીધો. એટલે એ આ સ્મૃતિ ગ્રંથો. પછી પુરાણો છે, 18 પુરાણ, 18 ઉપપુરાણો છે. એનાય પાછા ઉપપુરાણો છે, 18 સંખ્યાઓ. એમાં 18 ઉપપુરાણોમાં મોટા ભાગના પુરાણો વેદ વ્યાસજીએ રચ્યા છે. દરેક અવતારને આધીન એક પુરાણ છે. વરાહ પુરાણ, મત્સ્ય પુરાણ,
ભગવાને જે 10 અવતાર લીધા એ 10 અવતારને ધ્યાનમાં રાખીને 10 પુરાણ તો એ થઈ ગયા. વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, દેવી પુરાણ, આ બધા પુરાણો 18 પુરાણો છે. એવા 18 ઉપપુરાણો છે. એ પછીનું ઉતરતું એટલે સરળ. ઉતરતું એટલે મૂળ તો વેદ જ છે. વેદ અને આદિન સૂત્ર ગ્રંથો, વેદાંગ, ઉપવેદ, એ બધું. પછી સૂત્ર ગ્રંથો, પછી આવ્યું સ્મૃતિ ગ્રંથ, પછી આવ્યા પુરાણો, પુરાણો પછી રામાયણ મહાભારત છે. રામાયણ ને મહાભારત એમાં પ્રાચીન કાવ્ય હોય તો રામાયણ સૌથી પહેલું કાવ્ય રામાયણ લખાય, અને મોટામાં મોટું કાવ્ય તો મહાભારત 1,00,000 શ્લોક, અને એને 5મા વેદ તરીકે સ્થાન મળેલું છે. પંચમ વેદ એ મહાભારત છે. અને એ મહાભારત ને રામાયણ પછી પ્રકરણ ગ્રંથો આવે. પ્રકરણ ગ્રંથ પછી સ્તોત્ર આવે. આજે આપણે સ્તોત્ર ભણીએ છીએ એ સ્તોત્ર નો આવે, સ્તોત્ર. અને પછી આવે કીર્તન, ભજન. એટલે વેદની જ વાતો ભજન સુધી આવી ગઈ કે જે વેદની વાત હું ન સમજી શકું તો આ મહાપુરુષોએ એ વેદની વાતોને ભજનમાં વણી લીધી. પછી એ ગંગા સતી હોય, નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય કે અત્યારે થયેલા મહાપુરુષો હોય, એ ભજનમાં તત્વની વાતો આવે ને. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, એ શું બતાવે છે? એ વેદની જ વાત છે, જ્ઞાનની વાત છે. એટલે વેદનું જ આ બધું સ્વરૂપ છે, રૂપ. એટલે ભજનથી શરૂ થઈ અને વેદ સુધી આ આખા શાસ્ત્ર ગ્રંથો છે. એટલે વેદનું અધ્યયન તો મળતું નથી, તો શું કરવું? આ મળે, આ ગ્રંથોનું જ્યાં અધ્યયન થાય ત્યાં જવું, તો મને ધર્મ વિશેની માહિતી મળે. શું કરવું, શું ન કરવું. અને એ બધું ન થઈ શકે તો આ પુરાણોમાં ભાગવત પુરાણ છે, શ્રેષ્ઠ પુરાણ. અને વૈષ્ણવોને માટે પંચમ વેદ છે ભાગવત. વૈષ્ણવ સંપ્રદાયમાં 5મો વેદ એ ભાગવતને સ્વીકારે છે. શ્રીમદ ભાગવત એ વૈષ્ણવ સંપ્રદાયની દ્રષ્ટિએ 5મો વેદ છે. સર્વગ્રાહી રીતે જોઈએ તો મહાભારત 5મો વેદ છે. એટલે એનું અધ્યયન થવું જોઈએ. ભાગવત છે, રામાયણ છે, મહાભારત. આપણા ઘરમાં એટલે કે ને કે આપણી વૈદિક સંસ્કૃતિ આ 3 ગ્રંથ હોય ને અધ્યયન થતું હોય તો સચવાઈ રહે. રામાયણ, મહાભારત, ગીતાજી, ભાગવત. આ 4 ગ્રંથ એવા છે કે જે વેદમાં બતાવેલી વાતો સરળ રીતે બતાવી દીધી છે. ભાગવતમાં જ્ઞાન ટોચ કક્ષાનું જ્ઞાન ભરેલું છે, ખાલી વાર્તાઓ જ નથી. પછી વાર્તા રૂપે મૂકેલું છે, પ્રતિકાત્મક છે, સિમ્બોલિક છે. દરેક જે રૂપક છે એ બધા, અને રૂપકને આધીન ત્યાં પહોંચવાનું છે. કથા વાર્તામાં અટવાઈ જવા માટે નહીં, પણ બાળક બુદ્ધિ ના હોય એને વાર્તા જ સમજાય, એને તત્વ ન સમજાય. એટલે પછી વેદવ્યાસજીએ પુરાણો લખ્યા કે જેમાં વાર્તાઓ બતાવી. વાત તો 2 જ વાતો બતાવી છે, પાપ પુણ્ય. એટલે એક શ્લોકમાં કહ્યું છે, અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વય પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. વેદવ્યાસજીએ 18 પુરાણોમાં 2 જ વાતો કરી છે. એના માટે 18 પુરાણ લખ્યા. અને એ 2 વાતો વેદની 2 જ વાતો છે. વેદની વાત 2 જોઈએ ને આપણે. પ્રવૃત્તિ પરાયણ, નિવૃત્તિ પરાયણ. પ્રવૃત્તિ પરાયણમાં પાપ પુણ્ય. એ પાપ પુણ્ય કેવી રીતે મળે? તો એના માટે 18 પુરાણ. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વય. 18 પુરાણમાં વેદવ્યાસજીના 2 જ વચન છે, 2 જ એને સમજાવું છે. અને એ 2 સમજાવવા માટે 18 પુરાણ લખ્યા. તો એ આપણને સમજાય. પરોપકારાય પુણ્યાય. પુણ્ય કેવી રીતે મળે? પરોપકાર, બીજાને કરેલી સહાય, મદદ, એનાથી પુણ્ય મળે. પુણ્યનું ફળ સુખ મળે. સુખ જોઈતું હોય તો શું કરવું? પરોપકાર. પાપાય પરપીડનમ.
બીજાને કષ્ટ, બીજાને યાતના, બીજાને દુઃખ, બીજાને છેતરવું, એનું ફળ પાપ જ છે. અને પાપનું ફળ દુઃખ છે. એટલે જો પુણ્ય જોઈતું હોય તો શું કરવું, અને ઈષ્ટ જોઈતું હોય તો શું કરવું, અનિષ્ટ જોઈતું શું કરવું. વેદની જ વાતો પુરાણોમાં બતાવે છે. એટલે પણ એ સમજાવનાર કથા વાર્તા કરી દે કથાકારો, અને ઘણું બધું આડું અવળું સમજાવી દે, ન સમજાવવાનું હોય એવું. અને મોટા ભાગે તો કથામાં કથા આવે જ નહીં. એ જોખ ને ગીત ને એ ઉત્સવ, એના સિવાય બીજું કથામાં હોતું જ નથી. એટલે એવું થાય છે, એ સારું છે, નકામું તો નથી જ. એવાને એ સંસ્કારો પડે છે. પણ એમાં સમજદારીથી થાય તો એમાં વધારે પ્રગતિ થાય, ઉન્નતિ થાય, વિકાસ થાય. એ બંધ કરવાની વાત અર્થે નથી કહેવામાં આવતું, પણ સમજદારી પૂર્વક થાય. એટલે પણ એ ન થાય. પણ આપણા ઘરમાં રામાયણ, મહાભારત, પણ સ્વામીજી મહાભારત થોડું વંચાય, આ ખોટી એક ભ્રાંતિ. મહાભારત વાંચીએ તો મહાભારત થાય, મહાભારત બંધ થાય. મહાભારત જેના ઘરમાં વંચાય ને એના ઘરમાં મહાભારત થાય જ નહીં. મહાભારત એટલે જે કૌરવ પાંડવોનું યુદ્ધ થયું એ મહાભારત થાય ને. મહાભારત તો આપણે એવું જીવન બનાવવાનું છે. એ ખોટી ભ્રાંતિઓ કોણે ઘુસાડી દીધી છે ખબર નથી. કારણ કે આ વાંચશે ને તો આ સંસ્કૃતિ ટકી રહેશે. પણ સંસ્કૃતિના મૂળમાં જો ઘા મારવો હોય શું કરવું? ખોટી ભ્રાંતિ ફેલાવો કે મહાભારત વાંચશો તો તમારા જીવનમાં ઝઘડા શરૂ થશે, આખું નહીં વાંચવાનું. કોણે આવું કહ્યું? ક્યાં લખ્યું છે? અને ઓલા કથા કેનારા કે કથા કેનારા કે એટલે કેટલા લોકોને ખોટું આવી જાય. એટલે વક્તાની બહુ મોટી જવાબદારી હોય છે. ગમે એવું મનમાં આવે એવું બોલી ન નખાય. ક્યાં શું બોલવું એ વિચારીને બોલવું જોઈએ. કારણ કે એની અસર કેટલા લોકો ઉપર થશે, અને એ કેટલું બધું આપણે એક ક્રિયા થતી હોય ને એની અસર આખી દુનિયામાં થાય છે. વિસ્ફોટ થયો બિહારમાં, અસર કેટલાને થઈ? આપણે એવું થયું કે એ લોકો મરી ગયા જ 5-10 જણ. 10 જણને નહીં, આખા વિશ્વમાં એની અસર થઈ. એમ એક વ્યક્તિ બોલે એની અસર, એમાં ઘરમાં મુરબ્બી હોય, વડીલ હોય, એને બહુ ધ્યાન રાખવું છે. ગમે તે શબ્દો બોલી ન નખાય, વિચારપૂર્વક બોલે. એની અસર એને શું થઈ જાય ખબર ન પડે. ઘણી વાર પકડાઈ જાય ને એક વાક્ય, પછી આખું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય. કેમ? તો કે એનાથી અવિવેકમાં બોલાઈ ગયો. બોલવાનો ઈરાદો એનો ન હોય, કહેવાનું એવું ન હોય ભાવ, પણ ઓનાથી પકડાઈ જાય. એટલે વક્તા તરીકે જવાબદારી મોટી રે. ગમે તે અને બફાટ થતો હોય છે, બોલવા માઇક મળી જાય પછી જે આવે શું મોલા લોકોની ઉપર અસર થાય એ જોવાનું જ નહીં, અને મૂકે જ નહીં. એટલે વિચારપૂર્વક બોલવું જોઈએ, અને કયો શબ્દ ક્યાં વાપરવો એ વિચારપૂર્વક થવું જોઈએ. એટલે રામાયણ ને મહાભારત આપણા ઘરમાં વંચાવા જોઈએ. ભલે અત્યારે તો હવે ગુજરાતીમાં અવેલેબલ છે, એ વાંચવું. સંસ્કૃત ન ખબર પડે તો કઈ નહીં, ભલે બીજું કઈ ના ખબર પડે, એની વાર્તા તો ખબર પડશે ને. એને વાર્તામાંથી ઘણું બધું શીખશે. થોડોક મોટો થાય તો એ વાર્તાનું રહસ્ય પણ સમજી શકે, પણ એ મૂળ તો ખબર હોવી જોઈએ. એટલે રામાયણ, મહાભારત, ગીતાજી, ભાગવત એનું અધ્યયન કરીએ તો એ વેદનું અધ્યયન છે. વેદમાં જે ધર્મ બતાવ્યો છે એ ધર્મનું ત્યાં પાલન થાય. એટલે આપણે જો આટલા લોકો સમજદાર અહીંયા આવેલા છે, એ પોતાના ઘરમાં આ શરૂ કરવા તો આપણી શિબિર સાર્થક. ભલે આપણે બાપુજી બાગડા જોતા હોય, છોકરા બાગડા જોતા ભલે જોવે, એની ના નહીં, એ ભલે જોવે. જો અત્યારનો યુગ છે, પણ સાથે આ કરવાનું એમ નહીં. એ જોવે સાથે આ કરવાનું. આ કરશે ને તો ઓલું છૂટશે, કેવાથી છૂટશે, એમ નહીં છૂટે. એ નહીં છૂટે. તમે 1-2 વાર નહીં, 1000 વાર કહેશો તો એ નહીં છૂટે.
કહેવાથી નહીં છૂટે. પણ નહીં, હું જે કહું છું એ કરો. તમે છે ને રામાયણ વાંચવાનું શરૂ કરો, ઈ બાગડા ભલે જોવે, એને જોવા દો, એની અસર તમારી અસર થશે. એટલે ખરેખર વાસ્તવિકતા છે. આપણે કરતા નથી ને એટલે. અને બાળકો છે ને અનુકરણ કરે છે. બાળકો જ નહીં, મોટાએ અનુકરણ કરે છે. વધારે ને વધારે જો શીખાતું હોય તો અનુકરણથી જ શીખાય છે. ઓલા બાપ કે પગે લાયક, આ સ્વામીજી એવા પગે લાયક, પણ તું પેલા પગે લાયક નહીં તો એ લાગશે. તારે કેવું નહીં પડે, તું લાગ એટલે એ લાગશે. કારણ કે અનુકરણ કરે બાળક. અને બાળકની રમતમાં જોઈએ ને તો એ કેવી રમત રમે, આપણે જેવું કરતા હોય ને એવી રમત રમે, એવી જ રમત રમે. હા, એ બધી પણ આપણે આ શિક્ષણ આપીએ તો અસર ન થાય. હા, એ બધું આવી ગયું છે, એમનેમ તો આવેલું નથી. કોઈ કે કઈક પ્રયાસ કર્યો છે ત્યારે આવ્યું છે. તો હવે આપણે સારું લાવવા માટે આપણે પ્રયાસ કરવાનો છે. આપણે નહીં કરીએ, માત્ર બોલી નાખીશું અને માત્ર સાંભળી લઈશું તો કઈ ફેરફાર નહીં થાય. ખાલી આપણે આમ કલ્પનાઓ કે આવું આવું હોવું જોઈએ, થવું જોઈએ. કારણ કે અત્યારે મોટા ભાગે તો એવું જ છે, કાં બોલે માત્ર બોલે છે, બોલવા વાળા માત્ર બોલે છે, સાંભળવા માત્ર સાંભળી લે છે. આચરણમાં આવતું નથી. ભલે થોડું આવે પણ આપણા ઘરમાં શરૂઆત કરીએ. એ ન સાંભળે ન જોવે કઈ, એ જોયા વગર રહે જ નહીં. આ ભલે આ આંખ આડા કાન કરતા હોય ને બધું, પણ એને અસર થાય જ. જે કઈ હું કરું એની અસર જો એને થતી હોય તો આની અસર કેમ ન થાય? થાય જ. પણ આપણે પછી બાનું જોઈએ, પ્રમાદ, આળસ, કે કરીએ તો હું, ન કરીએ તો હું. એ તો એ જ કરવાના નહીં. આપણે કરતા રહીશું તો એ કરશે જ. એટલે આપણાથી શરૂઆત કરવા કે હું આવું કરું, અને તો આપણી શિબિર સાર્થક થાય. તો વેદમાં જે શાસ્ત્ર અધ્યયન કર્મનું જ્ઞાન એ પહેલું પગથિયું છે. સાધનામાં, સાધ્યની સિદ્ધિમાં પહેલું પગથિયું આ છે. અને એ પગથિયું આપણે જો ન ચડીએ તો પછી પાછળ વાળા ક્યાં ચડવાના? આપણે ચડવાનું. અને આગ્રહ નહીં રાખવાનો, અપેક્ષા નહીં રાખવાની. આપણને દુખી એ કરે છે કે હું કહું એમ કરવું જોઈએ. એમ નહીં કરે. તું આચરણ કરીને બતાવ. અને એને કેવુંય નહીં પડે, એ કરવા માંડશે. આપણે બાળકો, આપણે જો દરરોજ પૂજા કરતા હોઈશું તો બાળકોને પૂજા કરવાના સંસ્કાર આવી જ જાય. ભલે એ કરતો ન હોય પણ એના મનમાં તો આ આવી જ જાય. હા, એ તમારા ઘરમાં છે. મેં આવીને જોયું હતું કે બાળકો બધા પ્રાર્થના કરતા હતા. હનુમાન, અત્યારે હવે ખબર નથી, મોટા થઈ ગયા પછી હનુમાન ચાલીસા બધું બોલતા હતા. એને કેવું નતું પડતું. એમના ઘરે હું સત્સંગ માટે ગયો તો પુના, તો ત્યાં એટલે મેં ફોનમાં એને પૂછ્યું, મેં તમે પ્રાર્થના કરો છો? પણ એ કઈ પાછી જવાબ ન આપ્યો બીજી કઈ વાતોમાં. એટલે વાતાવરણ એ જ પ્રસરી ગયું ને, વધારે પ્રભાવ એનો વધારે છે. અને આપણા કર્મનો પ્રભાવ ઓછો છે. એટલે જેનો પ્રભાવ હોય એ વધારે અસર કરી જાય. આપણા કર્મોની સામર્થ્ય ઓછું પડે એટલે એ નથી થતું. એટલે અહીંયા કે છે વેદો નિત્યમ અધીયતા. વેદનું નિત્ય અધ્યયન થવું જોઈએ. એ ન થાય તો રામાયણ, મહાભારત, ગીતાજી કે ભાગવત એનું આપણા સંતાનોને જ્ઞાન હોવું જોઈએ. હિન્દુ તરીકે ગર્વ તો જ લેવાનો અધિકાર છે કે એને શાસ્ત્ર ગ્રંથોની, બીજા બધા શાસ્ત્ર ગ્રંથોની ખબર ન હોય પણ ગીતાજીમાં શું આવે છે એ તો ખબર હોવી જોઈએ. ભાગવતમાં શું આવે એ ખબર હોવી જોઈએ. રામાયણમાં શું છે, મહાભારતમાં શું છે, ભલે પૂરું ના હોય પણ થોડુંક તો હોવું જોઈએ. આપણે ભજન ગાય રામાયણ, મહાભારત છે, ગીતા, ઓલી આંખો, અંતરની આંખો, એ અંતરની આંખો જ છે. વાસ્તવ અંતરની આંખો છે. એ આ બિન સાંપ્રદાયિક
એને બધું ઊંધું વાળ્યું છે ભેસનું. હા, એટલે વેદનું નિત્ય અધ્યયન કરવું, અને વેદનું ન થાય તો આ ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ. અને હવે બીજું સોપાન બતાવે છે, તદ ઉદિતમ કર્મ સ્વનુષ્ઠીયતા. તદ ઉદિતમ, તેમાં કહેવાયેલા, તેમાં એટલે વેદમાં કહેવાયેલા કર્મોનું સારી રીતે અનુષ્ઠાન કરો. વેદમાં બતાવેલા કર્મોનું સારી રીતે અનુષ્ઠાન કરો. વેદ બે કર્મ બતાવે છે, એટલે બે માર્ગ, ધર્મ, પ્રવૃત્તિ લક્ષણ, નિવૃત્તિ લક્ષણ. પ્રવૃત્તિ લક્ષણમાં કર્મ છે, નિવૃત્તિ લક્ષણમાં કર્મ ત્યાગ છે. પણ પેલા કર્મ છે, કર્મથી કર્મને છોડવાનું છે, કાંટાથી કાંટો કાઢવાનો છે. એમ કર્મ મને સહાયભૂત છે. એટલે હવે વેદમાં એ કહેલા કર્મો એનું મારે અનુષ્ઠાન કરવું જોઈએ. પણ એ કર્મો ક્યાં, વેદમાં ક્યાં કર્મો બતાવ્યા છે એ મારે જાણવા પડે. તો વેદ અધ્યયનથી વિવિધ કર્મો એમાં જે બતાવ્યા છે એ કર્મોનું મને ભાન થાય. અને એ કર્મોમાં બે મુખ્ય કર્મ છે, એક વિધિ અને એક નિષેધરૂપ કર્મ. વિધિરૂપ કર્મ, નિષેધરૂપ કર્મ, અથવા તો પ્રતિષિદ્ધ કર્મ. એ નિષેધ કર્મમાં પ્રતિષિદ્ધ એટલે આ ન કરવું, નિષેધ એટલે ન કરવું, વિધિ એટલે કરવું, આ પ્રમાણે કરવું. તો વિધિમાં એવા બે કર્મો કેવા છે, તો કે એમાં કર્મની ચર્ચામાં એવું કે છે કે વિધિ એટલે કે આ કરો અને આ ન કરો. વિધિમાં શું કે છે, સત્યમ વદ, ધર્મમ ચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, સ્વાધ્યાયન મા પ્રમદ્ય, સ્વાધ્યાય આળસ ન કર. આ બધા વેદમાં વિધિ બતાવી. આ કર્મ કરો. સુખ જોઈતું હોય તો આ કર્મ કરો, અને દુઃખ જોઈતું હોય તો એમાં એ બતાવ્યું નિષેધ. સુરામ ન પીવેત, દારૂ ન પીવો, કલુંજમ ન ભક્ષેત, માંસ ન ખાવું, અસત્ય ન બોલવું, એ બધા નિષેધ છે. આ નહીં કરો, આ નહીં કરો. એ કરશો તો શું થશે, અનિષ્ટ. અને કીધેલા કર્મ કરશો તો ઈષ્ટ, તો સુખ, નહીં તો દુઃખ. એટલે વેદમાં બે કર્મો બતાવે છે, વિધિરૂપ, નિષેધરૂપ. આ કર્મ કરવું જોઈએ, આ કર્મ ન કરવું. અને એ કર્મ કરીએ એનું અનુષ્ઠાન કરો. વેદોમાં બતાવેલા કર્મોનું અનુષ્ઠાન કરો. એમાં વિધિમાં પાછા વિભાગ છે, નિષેધમાં એક જ છે કે ન કરો. આ કર્મ નહીં કરવાનું, આ નહીં કરવાનું, એ નહીં કરવાનું. પણ સ્વામીજી આદત થઈ ગઈ શું કરવું? પણ શાસ્ત્ર ના પાડે, નહીં કરો. આદત જન્મ સાથે હતી, જન્મતાની સાથે. કોઈ દારૂ પીતો પીતો જન્મ હતો, કે બીડી પીતો પીતો જન્મ હતો, તમાકુ ખાતો ખાતો જન્મ હતો. આદત કેળવેલી છે અને પ્રયત્નથી જાય. પ્રયત્નથી આવી છે, પ્રયત્નથી જાય. કારણ કે જન્મતા સાથે કોઈ આદત લઈને આવ્યું નતું, અને એ કાયમ રહે નહીં. જો હું મજબૂત બનું તો, હું ઢીલો ઢીલો રહું તો એ મારી પર સવાર થઈ જાય. એટલે ઓલું કે દારૂડિયો દારૂને પીતો નથી, દારૂ દારૂડિયાને પી જાય છે. વાસ્તવમાં ઓલા દારૂડિયાને લાગે કે હું દારૂ પીઉં છું, પણ દારૂ એ દારૂડિયાને પી જાય. બધું આખું અંદરનું તંત્ર આખું કેટલું ખરાબ કરી નાખે. ઓલો ધુમાડો થોડીક વારનું આમ લાગે, પણ એ ધુમાડો જો બહાર કાળું કાળું કરી દેતો હોય રસોડામાં, તો પછી અંદર જાય ત્યાં એ શું ના ખરાબ કરે? જે ભાગમાં જાય ત્યાં એ બાળે છે, વિનાશ કરે. પણ એ શરીર તો હવે જવાનું ને એક દિવસ તો
પણ શરીર જાય, કુટુંબ, પરિવાર આ બધું બરબાદ થઈ જાય, એનું કાંઈ નહીં. એનો વિચાર નહીં કરવાનો, પોતાનો વિચાર નહીં કરવાનો. અર્થનું નુકસાન, કુટુંબમાં નુકસાન, શરીરમાં નુકસાન, ફાયદો ક્યાં દેખાય? વ્યસનમાં ફાયદો ક્યાં? ફાયદો ક્યાંય છે? નુકસાન 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 જ છે. અને છતાંય હું એને પકડી રાખું, ઉત્તેજિત કરી દે મને. થોડોક સમય મને કષ્ટ થાય, કારણ કે એક આદત કરી દીધી ને, એટલે આદત બનાવી દીધી એટલે એને છોડવામાં થોડીક વાર તકલીફ થાય. પેલો તમાકુનો વ્યસની હોય ને, પછી એના લોહીમાં એ પેલા તમાકુના જે ગુણધર્મો ફેલાઈ ગયા હોય, એટલે એ પછી ન ખાય ને તો એનું આખું શરીર તૂટે. ઓલો અફીણનો બંધાણી હોય અને અફીણ ના ખાય ને એનું આખું શરીર તૂટવા માંડે. કેમ? કારણ કે એ ખાઈને આદત એવું બનાવી દીધી. અને જયારે છોડે ત્યારે થોડીક તકલીફ થાય, પણ એ મજબૂત હોય કે નહીં, હું છોડીશ, તો છૂટી જાય. પોતે દ્રઢ સંકલ્પ કરે તો છૂટી જાય. પણ ઢીલું ઢીલું કરે તો કાંઈ ન થાય. કે હું ધીમે ધીમે છોડીશ, ધીમે ધીમે છૂટે જ નહીં. એક ઘા ને બે ખટકા. શું થઈને શું થશે? સ્વામીજી, તો તમને શું ખબર પડે? થઈને ચક્કર આવે તો એક દિવસ સૂતો રહો, ક્યાંય ચેન ન પડે તો કાંઈ વાંધો નહીં, કેટલા દિવસ નહીં પડે. હા, એટલે ન છોડવા માટે કારણો હોય, બહાના હોય. હા, એટલે દારૂબંધી છે ત્યાં જ વધારે દારૂ પીવે છે. અત્યારે એ વાત જવા દો. સત્તાધારની બાજુનું ગામ તાલુકો, એ કે છે અમારા ભાગમાં આવવા નથી દેતા. ઓલા મુસલમાન કે આ ખાવાનું પીવાનું અમારું, અમે ખાઈએ, પણ આ હિન્દુ કહેવાતા ઉચ્ચ વર્ણના લોકો એ અમારા ભાગમાં નથી આવવા દેતા. આ સ્થિતિ છે. પણ એ એટલે આપણે આશ્વાસન એમાંથી લેવું નહીં, આપણે છોડવાનું. અને હું સંકલ્પ કરું તો કેમ ન છૂટે? એનું ચાલે કે મારું ચાલે? એટલે અને વેદની આજ્ઞા છે. ભલે મારું કઈ નહીં, પણ હું વેદને અનુસરું ને, હું હિન્દુ છું, વેદને અનુસરું. વેદમાં ના પાડી તો હું નહીં કરું. મને જે થવું એ થાય. થોડાક દિવસ થશે, મહિનો વધીને મહિનો થાય. જે વ્યસન છોડવાનું હોય ને એ અકળાવે કેટલો? આમ તો અઠવાડિયું 15 દિવસ જ અકળાવે. એમાં જો એ મજબૂત રહી જાય ને, પછી એનું ન ચાલે. પણ આપણે ઢીલા પોચા હોય એટલે પાછું સવાર થઈ જાય આપણી ઉપર. એને એમાં ક્યાંય લાભ છે નહીં. એટલે વેદમાં કહ્યું છે એ કર્મ ન કરવું, એ મને અનિષ્ટની જ પ્રાપ્તિ કરાવનાર છે. એટલે વેદમાં એક એમાં જુગાર ન રમવો એવું પણ કે છે. મહાભારતમાં એ બતાવે છે. ઝૂકટું રહીમાં યુધિષ્ઠિર ધર્મરાજ થઈને, અને કેવો વિનાશ થયો, કેવો અસ્તવ્યસ્ત આખું જીવન થઈ ગયું બધાનું. ગુપ્ત વેશે રહેવું પડ્યું, બધું કોકના સેવક બનીને રહેવું પડ્યું. જે રાજા હતા એ સેવક થઈ ગયા. કેમ થઈ ગયા? જુગારનું દૂષણ. એ વેદમાં એ આખું અક્ષસૂક્ત છે. અક્ષસૂક્ત એમાં આખું વર્ણન બતાવે છે. એટલે એ વેદની વાતો મહાભારતમાં લઈ લીધી છે વેદવ્યાસજીએ, કે રામાયણમાં એ ધર્મ મને ત્યાં બતાવે છે. અને દારૂ અને માંસ, આખું યાદવ કુળ સંહાર થઈ ગયું. ભાગવતમાં એ દારૂના દૂષણનું આખું ચિત્ર છે. આખું કુળ હતું ન હતું થઈ ગયું. જેની સામે કોઈ આંખ ઊંચી કરીને જોવાને સમર્થ નહોતું એવું યાદવ કુળ, કોઈ એની સામે ટકતા નહીં યુદ્ધમાં. એ યાદવો અંદર અંદર કપાઈને મરી ગયા. કેમ મરી ગયા? કારણ શું? સુરા. ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, પ્રવાસ ક્ષેત્રમાં આવી. એ દૂષણ છે. અને મહાભારતમાં જુગારનું દૂષણ યુધિષ્ઠિર દ્વારા બતાવ્યું છે. આ બે દૂષણ સમાજમાં બહુ વ્યાપેલા છે.
અને એનાથી આપણે મુક્ત થવું. વેદ એનો નિષેધ કરે છે, આ ન કરવું. એ કોઈના માટે ફાયદાકારક નથી, અનિષ્ટની જ પ્રાપ્તિ કરાવનાર છે. માટે જો ઈષ્ટની ઈચ્છા હોય તો વિધિરૂપ કર્મ કરવું, તો ધીમે ધીમે ઓલો કર્મ છૂટી જશે. સારી પ્રવૃત્તિમાં મનને જોડી દઈએ તો ઓલોમાંથી એ ઉપરાંત થઈ જાય. છોડવા માટે પ્રયત્ન ન કરીએ તો એ છૂટી જાય. ઓલી પ્રવૃત્તિ વધારો, આ પ્રવૃત્તિ ઓછી થઈ જાય. જ્યાં મને એ ખેંચનારા હોય, આકર્ષણ કરનારા હોય, એ પ્રવૃત્તિમાં હું ન જાઉં. થોડોક સમય મારે ઓલો નાનો છોડ હોય ને તો એ છોડને રક્ષણ આપવું પડે. પછી મોટું થઈ જાય ને એ બીજાનું રક્ષણ કરે, એ બીજાને આશરો આપે. પણ શરૂઆત હોય ત્યારે મારે એને રક્ષણ આપવું પડે. એવા મિત્રો હોય, એવો સંગ હોય, એવું વાતાવરણ હોય, એનાથી મારે અલિપ્ત રહેવું પડે તો હું એનાથી મુક્ત થઈ શકું. એની વચ્ચે મુક્ત નહીં થવાય. એની વચ્ચે તો મને મારી જે સામર્થ્ય છે, સંયમ છે, એની પાળને તોડાવી દેશે. એટલે થોડો સમય મારે એવા વાતાવરણમાં રહેવું જોઈએ કે જે મારો સંકલ્પ છે વધારે દ્રઢ રહે અને એનું સંયમન જળવાય. પછી ભલે એ પાછો ત્યાં જાય, પછી એને અસર ન કરે. ગાંધીજી ગયા વિદેશમાં, એની માતાએ પ્રતિજ્ઞા લેવડાવી, તું માંસ નહીં ખા તો હું તને જવા દઉં, તું દારૂ નહીં પીવે તો હું તને જવા દઉં. અને એને એ લઈને ગયા હતા અને એ મિત્રો બધા એ બધું કરતા હતા, એની સાથે ગયેલા ઘણા બધા, પણ પોતે અલિપ્ત રહેતા હતા. પણ એને પેલા સંયમની વાડ એને કરેલી, પછી એની વચ્ચે પણ એ ઉભો રહી શકે, અલિપ્ત રહી શકે. એટલે પણ એના માટે એને પ્રયાસ કરવો પડે તો એમાંથી મુક્ત થઈ જવાય અને મુક્ત થઈ શકે. અને મનુષ્ય તરીકે તો સામર્થ્ય ભગવાને એ કેવું મૂકેલું છે, ભગવાન જેવું જ સામર્થ્ય મનુષ્યમાં છે. એ કરવા એ ધારે કરે, એ ધારે એ કરી શકે. આકાશના તારાય નીચે લાવી શકે, આવું સામર્થ્ય એની અંદર છે. તો એક વ્યસનને છોડવું એ છૂટી જાય. એ છોડવા ધારે તો છૂટી જાય. કે શક્તિશાળી ઓલા પ્રાણીઓને એ કેદ કરી શકે, વશ કરી શકે, આવું સામર્થ્ય એની અંદર. અને આ એના વશમાં ન થાય, એના વશમાં એ થઈ જાય તમાકુ બીડીને દારૂ જુગારમાં. નહીં, મારું સામર્થ્ય હોવું જોઈએ, હું મજબૂત બનું તો એ છૂટે છે. એટલે વેદમાં આ અનુષ્ઠાન કરો, કેવા કર્મનું? વિધિરૂપ કર્મ. એ વિધિરૂપ કર્મમાં શું આવે? આપણે નિષેધરૂપ કર્મની વિસ્તારથી ચર્ચા કરી, પણ વિધિરૂપમાં બીજા 5 કર્મ બતાવે છે. વિધિમાં આમ તો 4, નિષેધ એ આમાં જતું રહે. એક નિત્ય કર્મ, નૈમિતિક કર્મ, કામ્ય કર્મ અને પ્રાયશ્ચિત કર્મ. એ છે વિધિ અંતર્ગત 4 કર્મ. અને નિષેધમાં છે એ પ્રતિષિદ્ધ કર્મ, ન કરવું, એ જેની આપણે ચર્ચા કરી. એ આ 4 કર્મનું અનુષ્ઠાન કરો. વેદમાં બતાવેલા કર્મનું અનુષ્ઠાન કરો. કયા કર્મ? નિત્ય કર્મ, નૈમિતિક કર્મ, કામ્ય કર્મ, પ્રાયશ્ચિત કર્મ. પણ એ કર્મોની વાતોને આપણે કાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.